चलो हड़ो एक दुकानदारे 18 ना शू कर्यो एक दुकानदारे 18 ना डजन भावे 2 डजन रंग काम करवानी पींछी खरीदी तो के एक डजन बराबर કેટલા થાય एक डजन बराबर કેટલા થાય बराबर 12 तो के 2 डजन बराबर કેટલા થાય तो के 12 गुણ્યા 2 કરો તો કેટલી થાય 24 24 પીંછીઓ થાય કેટલે થાય 24 પીંછીઓ चलो 2 लेखे बधी पींछो वेची दीधी शू कर्युं आणे 2 लेखे बधी पींछो वेची दीधी तो के 1 ना 2 एक पींछी ना 2 रुपया तो 24 पींछी ना केटला थाय तो के 24 गुण्या 2 करो तो केटला थाय 48 थाय 48 रुपया थया एने खरीदी કેટલા રૂપિયા दुकानदारे 18 ना डजन ना भावे 18 नो डजन तो 36 रुपया થયા तो કે 18 ના ડજન ના ભાવે ખરીદી શું ભાવે ખરીદી હતી 18 નો ડજન તો કે 2 ડજન ના ગણો કેટલા રૂપિયા થયા તો 36 રૂપિયા થયા વેચ્યા તો કેટલા રૂપિયા થયા તો 48 રૂપિયા કેટલો નફો થયો તો કે 48 - 36 12 રૂપિયા નફો થયો કેટલા રૂપિયા तो के 12 रुपया नफो थे 12 रुपया नफो थे शू के ना नहीं लखवान चलो शू कीधुं एक पुस्तक अथवा एक पुस्तक विक्रेता ने रुपया 10,640 में एक पुस्तक ने 1,000 नकल वेचता बराबर 10,640 में एक पुस्तक ने 1,000 नकल वेचता 1140 नफो मळे छे तो ए पुस्तक ने एक नकल नी मूल किंमत केटली हशे चलो मूल किंमत केटली हशे तो पहला नफो बात करी दी पहला नफो बात करी दो चलो पुस्तक ने सूत्र शू हतुं पुस्तक ने खरीद किंमत बराबर वेचाण किंमत माइनस नफो चलो वेचाण कीमत के लिए तो के 10,640 माइनस 1140 बात करो बधा 10,640 माइनस 1140 बात करो बधा बात करो दरे के बाद बाकी करे जो 10,640 माइनस 11,000 सॉरी 1140 કેટલા આવ્યો જવાબ 9,000 ભાગ્યા 1000 કરો કેટલી કોપી હતી 1000 કોપી 0000 આને હોય 9.5 કેટલો જવાબ આવે 9. 50 लाख मतलब हर केर कुछ है मतलब फर्क चलो एक दुकानदार 15 टेबल 500 ना दरे કેટલા 15 टेबल ना भाव 500 ना दरे અને 20 ખુરશી કેટલા દરે છે 300 ના દરે ખરીદે શું કરે છે ખરીદે છે ચલો તો હવે ધારો કે
આ 7500 થયા 15 ગુણ્યા 500 કરો તો 15 પંચા 75 આ 2 0 0 આવી જાય 7500 થયા 20 ખુરશીના 20 તરે 60 એટલે 6000 થયા ચલો બીજું તો કે ખર્ચ વાહન ખર્ચ કેટલો હે શું ખર્ચ है वाहन खर्च કેટલો હે 250 ચલો કુલ કેટલો ટોટલ થાય 0.5 13,750 રૂપિયામાં આ વ્યક્તિએ ખરીદ્યું છે વાહન ખર્ચ ને બધું ગણીએ ને તો આ વ્યક્તિને ખુરશી અને ટેબલ કેટલામાં પડ્યું તો કે 13,750 માં પડ્યું હવે શું કરે તો કે કુલ વસ્તુ કેટલી હતી તો કે કુલ વસ્તુ થી 35 વસ્તુ થી નથી હવે આ વ્યક્તિ તો કે શું કરે છે ખુરશી ₹390 ના સમાન દરે ભાવે વેચે બધું શું કરે બધું સમાન દરના ભાવે વેચી દે ખુરશી અને ટેબલ બંને હે ટેબલ અને ખુરશી ₹390 ના સમાન દરના ભાવે વેચે છે તો નફો થશે કે નુકસાન ચલો જોઈએ તો કે 35 ગુણ્યા શું કરીશું 390 ગુણ્યા 35 વસ્તુ છે ને આપણી જોડે કેટલી વસ્તુ છે 35 ચલો 0 3 ને 0 વડે 0 9 તારે 27 17 વધી 2 3 તારે 9 2 11 કોસ 9 45 નો પોતડો વધી 4 કોસ તારી 15 ને 4 19 ચલો 0 5 7 ને 5 7 ને 9 16 16 નો છગડો વધી 13,750 કેટલા ઉપજ્યા ને 13,750 હવે લાયો તો કેટલામાં 13,750 માં અને વેચે તો કેટલા આયા ના તો કે 13,750 બાદ બાકી કરો 0 1 કેટલું નુકસાન જોયું ને કેટલું નુકસાન જો તો કે 100 રૂપિયા એને નુકસાન જો કેટલું નુકસાન થાય ને 100 રૂપિયા નુકસાન થાય ચલો બીજું એક પેન 60 માં વેચવામાં આવે તો 20% નફો થાય કેટલા ટકા 20% નફો થાય તો તેની ખરીદ કિંમત કેટલી ખરીદ કિંમત સૂત્ર છે ખરીદ કિંમત સૂત્ર છે ખરીદ કિંમત બરાબર 100 વત્તા નફો ભાગ્યા શું કા કોને બોલન પડ્યો ચલો શું હતું જો ધારો કે વસ્તુની કિંમત 100 રૂપિયા કેટલી હોય 100 કેટલા ટકા 20% નફો કેટલા ટકા 20% હંમેશા કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમારે આવી રીતે જો ધારો કોઈ સંખ્યા આપેલી રકમ આપેલી નહીં આપેલી ના તો કે એક પેન 60 માં વેચવામાં આવે તો 20% નફો થઈ જાય એવું કીધું હોય પણ એની કિંમત આપેલી ના કે ભાઈ આ કિંમત છે અને આ ભાવે વેચવાથી એને આટલો નફો થાય પણ ના 30% આપી દીધી તો હંમેશા આપણે શું થાય તો કે એની 100% શોધી શકાય શું કરી શકાય 100% શોધી શકાય તો શું કર્યું સૂત્ર શું હતું સૂત્ર બોલો મૂળ કિંમતનું લખાયેલું કોઈ મૂળ કિંમત સૂત્ર નહીં લખાયું ટકાનું મૂળ કિંમત સૂત્ર જ નહીં લખાય ચલો તો હવે ઉપાધિ કરી ચલો તો હવે આ દાખલો ગણાય સૂત્ર લખાવો તમને
ચલો જોવાડો તો કે 120 થાય બરાબર 100 + 20 એટલે 120 તો હવે આપણે સૂત્ર પ્રમાણે સૂત્ર છે પણ હવે સૂત્ર તમને લખાયેલું નહીં તો હવે સીધી સીધી ગણતરી કરી દઈએ છીએ બરાબર બાકી તમે સૂત્ર લખાવો અને પછી દાખલા ગણાવો ચલો તો હવે આનું આવું સૂત્ર થાય ચલો હવે દાખલો આપણે ડાયરેક્ટ ગણી દઈએ છીએ ચલો 100 ગુણ્યા શું હતું નફો કેટલો થાય 100 ગુણ્યા 60 ભાગ્યા 120 કરો બધા 60 ભાગ્યા 120 100 ગુણ્યા 60 ભાગ્યા 120 કર્યો ગુણાકાર તો કર્યો 100 ગુણ્યા 60 કરો 100 ગુણ્યા 60 ભાગ્યા 0 0 6 દુ 50 દુ શું કિંમત હોય 50 રૂપિયા કિંમત હોય કેટલી કિંમત હોય 50 રૂપિયા કિંમત આના માટે સૂત્ર છે ચલો જોવાડો તો કે 784 માં વેચવામાં આવતી વસ્તુ પર વેપારીને શું જાય છે તો કે 12% નફો થાય તો વસ્તુની ખરીદ કિંમત બરાબર નફો થાય છે શું થાય છે નફો થાય કેટલા ટકા તો 12% સૂત્ર કઈ લેવાનું આપણે નફા વાળું સૂત્ર લેવાનું બરાબર કેટલા વેચે ચલો સૂત્ર શું હતું તો કે 100 ગુણ્યા વેચાણ કિંમત ભાગ્યા 100 + નફો ટકામાં આવું સૂત્ર હતું ચલો જોઈએ તો 100 ગુણ્યા વેચાણ કિંમત કેટલી છે 784 નફો કેટલા ટકા છે તો કે 12% તો 100 + 12 કેટલા થયા હવે 112 થઈ જાય ચલો 100 ગુણ્યા 784 ભાગ્યા 112 એટલે 112 ના આપણે ભાગ પાડીએ ચલો 784 ભાગ્યા 112 કરવાય થશે થાય કે નહીં થાય ચલો 112 ગુણ્યા 7 કરો 112 ગુણ્યા 7 કરો 112 ગુણ્યા 7 કરશો ને તો 784 થાય 112 ગુણ્યા 7 કરો તો કેટલા થાય 784 થાય તો કેટલા આવ્યો હોય 7 100 ગુણ્યા 7 કરો કેટલા થાય 100 ગુણ્યા 7 700 રૂપિયા થાય શું થાય 700 રૂપિયા થાય વસ્તુની ખરીદ કિંમત કેટલી છે 700 રૂપિયા ચલો આ બાજુ બીજો દાખલો જો એક વસ્તુને વેચતા વેપારીને 8% ખોટ જાય શું જાય 8% જો વેપારી આ વસ્તુ 1380 માં વેચી હોય તો વસ્તુની ખરીદ કિંમત શોધવાની તો સૂત્ર કઈ લેવાનું સૂત્ર આ લેવાનું ચલો કયું હતું તો કે ખોટ બરાબર 100 ગુણ્યા વેચાણ કિંમત ભાગ્યા 100 - ખોટ ટકામાં ચલો વેચાણ કિંમત કેટલી તો કે વેચાણ કિંમત છે આપેલી હે કેટલા ટકા 1380 ખોટ કેટલી જાય બોલો કેટલા ટકા ખોટ જાય 8% ખોટ જાય આપેલી હે જોઈને બોલવાનું હે ઉતારો કરો લખવાનું તમે આવડી જાય ચલો હવે તો હવે 100 ગુણ્યા 8 કરો કેટલા થાય 100 ગુણ્યા 8 કરો કેટલા થાય 100 ગુણ્યા 8 800 100 - 8 કરો કેટલા થાય બોલો 100 ગુણ્યા 7 કેટલા થાય 100 ગુણ્યા 7 કરો તો 100 - 7 કરો કેટલા થાય
તો હવે આપણે કરવાનું છે 100 માઇનસ 8 કેટલા આયા 92. ચલો હવે ભાગ પાડી શકાય 92 ના ભાગ પાડીશું. કયા ઘડિયા 92 આવે? ચોવીસ દરે 92 થાય. ચલો જોઈએ ભાગ તો પાડીએ આપણે. ભાગ તો પાડવા પડશે. 1380 ને 92 વડે ભાગી શકાતા હશે. બરાબર 1380 ને 92 વડે ભાગી શકાતા હોય. કેટલા થાય? ₹49 ગુણ્યા 2 કરો કેટલા થાય? 46 દો. ઓકે તો કઈ 46 ગુણ્યા 2 કરીએ અને અહીં પણ 46 વડે ભાગી શકાતા 13 ગુણ્યા 80 કરો તો ભાગી શકાય? 1380 ને ભાગી શકાય 46 વડે? ભાગી શકાય? ભાગી શકાય તો કરો, ભાગાકાર કરો. ચલો 1380 ભાગ્યા ચલો 46 કા 46 ના થાય. ભાગી તો શકાય, ભાગી શકાય. 4 તારી 12 120 અને 6 તારી 18 138 થાય. છેતાલીસ ધરી 138 કરો. 46 ધરી 138 થાય. જો 46 ગુણ્યા 3 કરો 138 થતા હશે. ચલો 46 ઉડી ગયા. ચલો હવે 15 તો 30 થાય. 15 ગુણ્યા 30 100 ગુણ્યા 15 કરો કેટલા થાય? વસ્તુની મૂળ કિંમત કેટલી હોય? ખરીદ કિંમત કેટલી હશે? 1500. વેચે કેટલામાં? 1380 માં. કેટલું નુકસાન જાય? 8%. તો વસ્તુની મૂળ કિંમત કેટલી હતી? એની ખરીદ કિંમત કેટલી હતી? 1500. ઊંઘમાં લાગો લાગતો બધા. સાચું? ચલો જવાબ તો સાચો હે. જો હાલો તો કઈ સ્નેહા એક રમકડું 196 માં શું કર્યું? ખરીદ્યું. અને તેણે તેની બેનપણીને આ રમકડું કેટલા વેચ્યું? 217 માં. તો શું આવે? તો કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત બરાબર નફો કે ખોટ જે થતું હોય આવે. તો વેચાણ કિંમત કેટલી? 217. મૂળ કિંમત કેટલી? 196. ચલો હવે વધ્યા 1. 11 માંથી 9 જાય તો 2. 1 માંથી 1 જતી રહ્યો. 21 રૂપિયા શું થયો હોય? નફો થયો. ચલો જોવાડો. અશોકે જૂનું મશીન કેટલામાં ખરીદ્યું?
खरीद किंमत कितली है 15,4,15. रिपेरिंग खर्च किलो है 1,500 रुपया. અને ફેક્ટરી લાવવાનો ખર્ચ કેટલો હે 525. બરાબર. તો ટોટલ મારીએ 5 ને 5 10 ને 0 વધી 1 2 ને 3 10 ને 4 14 નો ચોકડો વધી 1 5 ને 6 ને 1 7. ચલો 17,430 માં પડે. વેચે કેટલામાં 19,000. હા બે સોરી વધી 4 17,440. વેચે કેટલામાં વેચે 19,145. કેટલો નફો થાય હવે ચલો 5 0 11 માંથી 4 કેટલા વધે 7 8 માં 7 વધે 1 0 બરાબર 1705 રૂપિયા છે થયો નફો થયો લખી દો 1705 રૂપિયા નફો થાય.